નમસ્કાર મિત્રો, આપણે અત્યારના આવનારી કલાકને લઈને સાંજથી લઈને આજની રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, ગુજરાત તરફ અત્યારે સાપ આકારની ગતિ કરતું મિની વાવાઝોડું આવી રહ્યું છે। જી હા મિત્રો, તમે જોઈ શકો છો અરબ સાગરની અંદર અત્યારે ડિપ્રેશન જે રચાણું છે, જેની અંદર અત્યારે 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતના વિસ્તારો ઉપર। તમે જોઈ શકો છો, અમે તમને ગુજરાતનું અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં અરબ સાગરમાં જોઈ શકો છો કે આ સિસ્ટમ વરસાદનો ભૂક્કા કાઢી નાખે તેવા દ્રશ્યો સામે આવ્યા। અત્યારે આપણા ગુજરાતમાં પણ જાણીશું કે મિત્રો, આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે રાજ્યમાં અત્યારે પણ ઘણા જ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ છે અને જાણીશું કે આવનારી જેમાં 3 કલાકને લઈને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। હવામાન વિભાગ તરફથી મિત્રો જાણીશું કયા જિલ્લા માટે અતિ ભારે વરસાદ પડવાને લઈને આપી દેવામાં આવ્યા છે એલર્ટો। સૌરાષ્ટ્રમાં જેમાં પણ અત્યારે અમે વાત કરી રહ્યા છીએ, આજે વહેલી સવારથી અત્યાર સુધીની અંદર ભાવનગર જિલ્લાના તમામ તાલુકામાં, જેમાં તળાજાના અમુક ગ્રામીણ વિસ્તારમાં 3 કલાકમાં 5 ઇંચ સુધીના વરસાદ, ધોધમાર વરસાદ જોવા મળ્યા। અલંગ છે આ સાથે મિત્રો, ઘોઘા વચ્ચેના જે તમામ ગ્રામીણ વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂર આવી ગયાના સમાચાર દ્રશ્યો સામે આવ્યા। મહુવામાં પણ ફરી એકવાર ધોધમાર વરસાદ પડ્યો, 2 કલાકમાં 3 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે। આ સાથે ગારિયાધાર, અમરેલીના કેટલાક વિસ્તારોમાં તો દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો। અમદાવાદમાં પણ મિત્રો વરસાદી ઝાપટાને લઈને અત્યારે સમગ્ર ગુજરાતનું વાતાવરણ આ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમના કારણે મિત્રો પલટાણું છે। ખાસ મિત્રો તમે જોઈ શકો છો, ટાઢા પવનો અત્યારે ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે। ભેજનું પ્રમાણ અત્યારે હાલ વધી ગયું છે અને હજુ પણ આવનારી 48 કલાકને લઈને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। જાણીશું કયા જિલ્લામાં હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યા છે। અત્યારે ગુજરાત ઉપર શું વાવાઝોડાનો ખતરો છે કે પછી કેમ નહીં? અરબી સમુદ્રવાળી જે ડિપ્રેશન છે, શું એ વધુ મજબૂત બનશે આગામી કલાકને લઈને? જેનો ટ્રેકને લઈને હાલ ત્રાટકવાને લઈને અત્યારે એક મોટી અપડેટ સામે આવી રહી છે। આ તમામ અપડેટો જાણીશું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની પણ અત્યારે હાલ જે આગાહી સામે આવી છે, આવનારા દિવસોમાં ફરી એકવાર ચક્રવાતને લઈને અંબાલાલ પટેલે રાશિ અને ગ્રહોના આધારે અનોખી આગાહી વ્યક્ત કરી છે। તમામ અપડેટો આપણે જાણીએ એ પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલાં મિત્રો, અમે તમને અત્યારે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર જે મિત્રો છેલ્લા કેટલાક દિવસથી ભયંકર રીતે સિસ્ટમ સક્રિય જોવા મળી છે। અત્યારે આપણા સૌરાષ્ટ્રના વેરાવળના બંદરથી આશરે 350 કિલોમીટરના અંતરે એક અરબ સાગરની અંદર ડિપ્રેશન અત્યારે જોવા મળી રહ્યું છે। આ ડિપ્રેશનના કારણે સક્રિય વરસાદી વાદળાઓ મિત્રો ખાસ કરીને મજબૂતાઈ પકડી છે। આજે સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ભારે માવઠાની શરૂઆત જોવા મળી છે, જેની અંદર મિત્રો જો વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આ સાથે જૂનાગઢ, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો। દક્ષિણ ગુજરાતમાં જેમાં સુરતના પણ અમુક વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદ જોવા મળ્યો અને મિત્રો આગામી દિવસો માટે ખાસ કરીને ખેડૂતોના પાકને પણ નુકસાન થશે। સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પણ હવે છેલ્લે અત્યારે ખરાબ સમાચાર સામે આવ્યા છે। પાક નુકસાન કમોસમી વરસાદના કારણે થશે અને મિત્રો હજુ પણ આવનારી 48 કલાક હજુ કેટલાક વિસ્તારોમાંથી તો 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડે તેવા પણ આંકડા સામે આવી શકે છે। ગુજરાતના દરિયાઈ કાંઠા ઉપર સક્રિય અત્યારે આ ડિપ્રેશન કેટલાક કિલોમીટરની ઝડપથી આગળ વધી રહી છે। કેટલા પવનો જ્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, તો બીજી તરફ અત્યારે તમે જોઈ શકો છો ગઈકાલ સુધી જે બંગાળની ખાડીમાં મોન્થા નામનું વાવાઝોડું હતું, એ આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં મિત્રો આ વર્ષનો સૌથી વધુ આંધ્રપ્રદેશમાં વરસાદ પડી ચૂક્યો છે। આ વાવાઝોડું અત્યારે વિદર્ભ, છત્તીસગઢના ભાગો ઉપર આવ્યું છે। અત્યારે જાણીશું શું વાવાઝોડાના અવશેષો ગુજરાત ઉપર આવશે કે પછી કેમ નહીં, બીજી કોઈ દિશા પકડશે કે કેમ નહીં, એ જાણતા પહેલા હવામાન વિભાગ તરફથી જે નકશો જાહેર થયો છે એમના વિશે વાત કરીએ। મિત્રો તમે જોઈ શકો છો, આવનારી 3 કલાકની અંદર વરસાદની આગાહીને લઈને ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં અતિભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે।
જેમાં તમે જોઈ શકો છો અત્યારે હાલ મિત્રો ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળશે. સાથે મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના વાતાવરણમાં વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે, જેના કારણે કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા હવે કોપાયમાન થવાના છે તેવા દ્રશ્યો સામે આવશે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, આ સાથે મધ્ય ગુજરાતના પણ વડોદરા, આણંદના ખેડા, આ સાથે પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, આ સાથે મિત્રો એ જિલ્લાઓની અંદર પણ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદ પડવાને લઈને અત્યારે ઓરેન્જ એલર્ટ છે એ આપી દીધું છે. અને મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો બનાસકાંઠાના કેટલાક વિસ્તારો છે, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે. બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના અને કચ્છના પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે. મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં પણ મિત્રો આવનારી કલાકોમાં પણ ભારેથી ભારે વરસાદના આંકડા સામે આવશે. હવામાન વિભાગે અત્યારે યલો એલર્ટવાળી ચેતવણી પણ જાહેર કરી દીધી છે. આમ મિત્રો હવે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી લાંબા ગાળાની આગાહી સામે આવી છે, જેમાં માહિતી પણ સામે આવી છે. જેમાં મિત્રો હવામાન વિભાગ તરફથી મિત્રો 2 નવેમ્બર સુધી ગુજરાતમાં આ વરસાદનું જોર યથાવત રહેશે. સૌરાષ્ટ્રની અંદર વરસાદની યલો એલર્ટવાળી ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન અને 31 તારીખ અને 1 તારીખના રોજ ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, કયા જિલ્લાની અંદર કેવા વરસાદ પડવાની સંભાવના સામે આવશે. સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારે અરબ સાગરની અંદર જે સક્રિય ડિપ્રેશન બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે આ ભારતીય હવામાન વિભાગ તરફથી ખાસ કે મિત્રો આગાહી સામે આવી છે, જેમાં પાછલી 6 કલાકની અંદર 13 કિલોમીટરનું અંતર આ વાવાઝોડાએ કાપ્યું છે. અને જે વરસાદી સિસ્ટમ પહોંચી છે, વરસાદી સિસ્ટમ જે પશ્ચિમ દિશા તરફ આગળ વધતી હોય તેવા અનુમાન સામે આવ્યા. ફરી એક વરસાદી સિસ્ટમ આગામી કલાકોમાં યુટર્ન લેશે અને આ રીતે ગતિ કરતી જોવા મળવાની છે. ધીમે ધીમે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ ઝિગઝેગ આકાર એટલે કે મિત્રો આમ ઝેડ આકારમાં વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જોવા મળી છે. સૌરાષ્ટ્રના વેરાવળના દરિયાઈ કાંઠેની નજીક અત્યારે લગભગ 250થી લઈને 100 કિલોમીટરનું અંતર નજીક આવશે. અને જેને જોતા કહી શકે કે આવનારી 36 કલાક સુધી હજુ પણ ડિપ્રેશન પોતાની મજબૂતાઈ જાળવી રાખશે. અને તમે જોઈ શકો છો ખાસ કરીને લેટેસ્ટ માહિતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે, ભૂક્કા કાઢનાર વરસાદની આગાહી સામે આવી છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદી વાદળાઓ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે આવી પહોંચશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોથી લઈને કચ્છના સમગ્ર વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. અરબ સાગરના ડિપ્રેશનના કારણે થોડા દિવસે અંધારપટ છવાશે. હાલ મિત્રો જોઈ શકો છો ટાઢું વાતાવરણ ગુજરાત રાજ્યનું થતું જોવા મળી રહ્યું છે. પવનની ઝડપ અત્યારે દરિયાઈ કાંઠે પણ મિત્રો ખૂબ જ ભારે જોવા મળી છે અને વરસાદની સંભાવના પણ જોવા મળી છે. તમે જોઈ શકો છો મિત્રો હાલ આવનારી કલાકોની અંદર પણ દક્ષિણ ગુજરાતના વિસ્તાર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વાત કરીએ, સૌરાષ્ટ્રમાં હજુ પણ ભાવનગરના જિલ્લાની અંદર પાલિતાના, અમરેલી આજુબાજુના વિસ્તારમાં, ગારિયાધાર લાગુના વિસ્તારની અંદર પણ શિહોર છે, ભાવનગરના જે વિસ્તાર છે તમામે તમામ વિસ્તારની અંદર, ગ્રામીણ વિસ્તારની અંદર, બોટાદ આજુબાજુના વિસ્તારમાં તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને 31 તારીખના રોજ વહેલી સવારના રોજ આ વરસાદી સિસ્ટમ ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ત્રાટકશે. આ સાથે તમે જોઈ શકો છો અત્યારે વિદર્ભ લાગુના વિસ્તારમાં જે મોન્થા નામનું વાવાઝોડું હતું એ પણ તમે જોઈ શકો છો. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી એ પણ અત્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધી છે અને ખાસ કે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી. અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ, આ બંને વરસાદી સિસ્ટમ સંયુક્ત અસરોના કારણે પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને અત્યારે દક્ષિણ ગુજરાત, આ સાથે નર્મદા, ઉમરપાડા લાગુના વિસ્તારની સાથે ડેડીપાડા લાગુના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને પંચમહાલ, છોટાઉદેપુર લાગુના વિસ્તાર, દાહોદના વિસ્તારો સુધી વરસાદની ગતિવિધિ જોવા મળશે. આવનારી કલાકોમાં હળવા મધ્યમ પ્રકારનું માવઠું ગુજરાતમાં જોવા મળશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ધીમી ધારે માવઠું જોવા મળશે. તેમને લઈને અપડેટ સામે આવી છે. માહોલ જામ્યો છે. ઝરમર વરસાદ અમદાવાદ, આ સાથે કપડવંજ લાગુના વિસ્તાર છે, મહેમદાબાદ લાગુના વિસ્તાર છે, આણંદ છે, ડાકોર છે, વડોદરા આજુબાજુના પંથકોમાં પણ પંચમહાલ, ગોધરા લાગુના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાત ખાસ કરીને સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, આ સાથે ત્યાં વરસાદી ઝાપટા જોવા મળશે. માવઠું ફરી એકવાર ભૂકા કાઢી નાખે તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે. મિત્રો આમ તમે જોઈ શકો છો આવનારી 24 કલાકની અંદર
કચ્છના પણ ઘણા બધા ભાગો છે, દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ વાવાઝોડાની વરસાદી સિસ્ટમની અસરો છે એ વર્તાતી જ હોવા મળવાની છે. ખાસ મિત્રો સૌરાષ્ટ્રના ગીર સોમનાથના વિસ્તારો છે, ત્યાં જિલ્લાની અંદર દરિયાકાંઠાના વિસ્તારો છે, વેરાવળ, ઉના, આ સાથે ગીર ગઢડા, અમરેલીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, દરિયાઈ પટ્ટીના જે રાજુલા છે, ભાવનગરના જે વિસ્તારો છે, મહુવા છે, ભાવનગરના તમામ વિસ્તારો છે, ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારોમાં, બોટાદ, ભરૂચ, આ સાથે તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. રાજકોટ છે, સાથે મિત્રો તમે જોઈ શકો છો એ વિસ્તારમાં પણ વરસાદની ગતિવિધિમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે અને આવનારી કલાકને લઈને અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ હજુ પણ મજબૂત બનશે અને ગુજરાત નજીક આવશે. સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોમાં તમે જોઈ શકો છો અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. હાલ વાતાવરણ અત્યારે ઊભું થયું છે, જેના કારણે માવઠું ફરી એકવાર ભૂક્કા કાઢનાર જોવા મળવાનું છે અને ફરી એકવાર ગુજરાતનો વારો પડી જશે. આ સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી મિત્રો અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ જાહેર કરી દેવામાં આવી છે. ફરી એકવાર મિત્રો ગુજરાતમાં 4થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે. જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે સાવચેતી રાખવા માટે માંગરોળ છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો કેશોદ લાગુના વિસ્તાર છે, અમરેલીના ગીર સોમનાથના વિસ્તાર છે, કોડીના છે, જાફરાબાદના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો ભાવનગર વચ્ચેના જે ગ્રામીણ પંથકો છે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. 31 તારીખની આગાહી પ્રમાણે જો મિત્રો વાત કરીએ તો 31 તારીખના રોજ વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવશે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની સંભાવના સામે આવી છે. ફરી મિત્રો 5થી લઈને 7 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે, તેમને લઈને અપડેટ સામે આવશે. સૌરાષ્ટ્રનું ભાવનગરથી લઈને મહુવા, તળાજા, અલંગ, પાલિતાના, ગારિયાધાર, ખાસ મિત્રો અમરેલીના પણ જાફરાબાદ, સાવરકુંડલા લાગુના વિસ્તારની અંદર પણ રેકોર્ડ બ્રેક વરસાદ જોવા મળશે અને માવઠાનો વરસાદ ગુજરાતમાં જોવા મળશે, નોંધપાત્ર વધારો થશે. હજુ પણ મિત્રો વરસાદ પડવાને લઈને નવી આગાહી સામે આવી છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે, ભરૂચ છે, આ સાથે નર્મદા, તાપી છે, વ્યારા, આહવા લાગુના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી અને નક્કોર આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. એક વાવાઝોડાની અસર વર્તાશે તો ક્યાંક અતિશય ભારે વરસાદનું અનુમાન પણ હવામાન વિભાગે જાહેર કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા. શાસ્ત્ર મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો અને તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપ.